સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 40નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે મંદિરમાં સ્ત્રી પુરુષોએ પરસ્પર સ્પર્શ કરવો નહીં, મંદિરમાં કોઈની કુશંકાનું નિમિત્ત બનવું નહીં. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 41નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 41. કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલી કે ગલે ધાર્ય નિત્યમ ચ ઉર્ધ્વપુંડ્રમ લલાટાદો દ્વિજાતિભિઃ. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી, તેમણે કંઠની વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ ચારેય ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. ભક્ત થતા પહેલા એટલે કે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરતા પહેલા દીક્ષા જરૂરી છે. આવું લોકમાં વ્યવહારમાં પણ દેખાય છે. કોઈ સંસ્થાના સભ્ય થવું હોય તો એનો કંઈક વિધિ હોય છે. એમાં કેમ દાખલ થવું, એ કેવી રીતે સભ્યપદ મેળવવું, સભ્ય થયા પછી એને લગતું કોઈ ઓળખપત્ર પણ હોય છે. તો ભક્તિ માર્ગમાં પ્રવેશ જોઈતો હોય તો દીક્ષા અનિવાર્ય છે. દીક્ષા લીધી એટલે સંપ્રદાયના વિધિસરના સભ્ય બન્યા અને કંઠી એ તમારું ઓળખપત્ર છે. દીક્ષા લીધા સિવાય જો પરમાત્માની ભક્તિ કરો એ ભક્તિ વિધિ વગરની છે, વિધિસરની નહીં. દીક્ષા એટલે શું? દીક્ષાનો એ અર્થ થાય છે કે દીપયત્યાસુ વિજ્ઞાનમ મોહંચ ક્ષાલયત્યતઃ દીક્ષેતિ કથિતા સદ્ધિ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુષા. વિજ્ઞાનને જાગૃત કરે, જ્ઞાન વિજ્ઞાન બતાવે અને મોહમાયા દૂર કરે, એનું નામ દીક્ષા. વૈષ્ણવી દીક્ષા અતિ ઉત્તમ ગણેલી છે. દીક્ષા 2 પ્રકારની હોય છે, એક સામાન્ય દીક્ષા અને બીજી વિશેષ દીક્ષા એટલે કે ભાગવતી દીક્ષા. ભાગવતી દીક્ષા એ ફરજિયાત નથી, એ તો જેને અતિ વૈરાગ્ય હોય, ભગવાનની પરમ ભક્તિ કરવા માટે સંસાર વ્યવહાર જેને છોડવો હોય તેના માટે છે. પણ સામાન્ય દીક્ષા તો દરેકે લેવી જ જોઈએ. તમે વિચાર કરતા હશો કે તો આપણે લીધી છે કે નહીં? દીક્ષા એટલે કંઠી બંધાવવી, આ સામાન્ય દીક્ષા. ગુરુ પાસે જઈને પરમાત્માના શરણ મંત્ર પૂર્વક જ્યારે ગુરુ કંઠી બાંધે એનું નામ સામાન્ય દીક્ષા. જેણે આવી દીક્ષા લીધી નથી, પોતાના હાથે કદાચ કંઠી પહેરી લીધી હોય, એ વિધિસરનો ભક્ત ગણાતો નથી. શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે, અભિધાન ચિંતામણીમાં પણ લખ્યું છે, શ્રીધર સ્વામીએ પણ વર્ણવ્યું છે કે જે માણસ દીક્ષા લેતો નથી અને એમને એમ સીધે સીધી ભક્તિ કરતો હોય તો એનું બીજબળ થાય છે, પણ એની ભક્તિ સફળ ગણાતી નથી. પરમાત્માનું કરેલું ભજન નિષ્ફળ જતું નથી, પણ સદ્ય મોક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. મોક્ષ મેળવવા માટે વિધિસર દીક્ષા લઈ અને પછી જો ભક્તિ કરે તો એ સાચો, એની ભક્તિ ઉગી નીકળે છે, સફળ થાય છે. દીક્ષા લેવાથી તરત જ પાપ ધોવાય છે. પરમાત્માને શરણે જવાથી જન્મ જન્માંતરના પાપનો નાશ થઈ જાય છે. શરણ મંત્ર જ એમ કહે છે, કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતુમાં. અનંત જન્મોમાં રખડતો કાળ માયા અને યમથી ગભરાયેલો હું ભગવાનને શરણે છું, તે ભગવાન મારી રક્ષા કરું. ગુરુ આ પ્રમાણે મંત્ર ઉચ્ચાર કરીને મુમુક્ષુને ભગવાનને નમસ્કાર કરાવી અને કંઠી બાંધે અને પછી એને ઉપદેશ આપે કે હવે તારે શું કરવાનું છે તે સાંભળ. શરણ દીક્ષા લીધા પછી કંઠીની શરત આ હોય છે કે પંચવર્તમાનનું પાલન કરવું, દારૂ, માંસ, ચોરી અને અવેરી, વટલવું નહીં ને વટલાવવું પણ નહીં. આ પંચવર્તમાન છે, એ ફરજિયાત હોય છે. બીજી બધી બાબતો ધીમે ધીમે જેમ જેમ ભક્તિ કરતો જાય તેમ તેમ એનામાં યોગ્યતા આવે, બળ આવે અને આગળ વધે. પરંતુ કંઠી બાંધતા પહેલા
આ 4 બાબતથી તો એ મુક્ત થવો જ જોઈએ. તો જ એને કંઠી બાંધવી. સદગુરુએ એને ઉપદેશ આપવો. ભજ મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાત. હવે તારું કલ્યાણ થશે. વિશ્વાસ રાખજે, પણ પરમાત્માની ભક્તિ કરજે અને પંચવર્તમાનનું પાલન કરજે. પાદમોત્તર ખંડમાં પાર્વતીજીને ભોળાનાથ સ્વમુખે એમ વધ્યા છે કે અદીક્ષિતસ્ય વામોરુ કૃતમ સર્વ અનર્થકમ. જેણે દીક્ષા લીધી નથી એના સાધન, પુણ્ય કર્મ, તીર્થયાત્રા, તપવ્રત, જપ આ બધું સફળ થતું નથી. મૃત્યુ પછી એની કોઈ ચોક્કસ ગતિ નથી કે ક્યાં જશે. જેવો સમય, જેવા સંજોગો, જેવા એના સાધનો, તે પ્રમાણે અચોક્કસ ગતિમાં દીક્ષા વગરનો આત્મા જાય છે. સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે જે માણસોએ દીક્ષા નથી લીધી, સમજવા છતાંય જેણે પરમાત્માનું શરણ સ્વીકાર્યું નથી, એનું જીવન જ આખું નિષ્ફળ જાય છે. જેણે પરમાત્માને ઓળખ્યા નથી, ભગવાન પ્રત્યે જેનો ભક્તિભાવ નથી, જેને પરમાત્માની દીક્ષા સ્વીકારી નથી, એનો વિદ્યાભ્યાસ નિષ્ફળ છે. તેમણે આચરેલા કર્મકાંડ ભગવાન સ્વીકારતા નથી. એટલે તો શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, ધીર જન્મન સ્ત્રી વૃત્તિ વદ્યામ ધીર વ્રતમ ધીર બ્રહુજ્ઞતામ. ભગવાનથી જે વિમુખ રહે છે, પરમાત્માને શરણે જે જતા નથી, ગુરુનો સમાગમ કરીને જે ભગવાનનું શરણ સ્વીકારતા નથી, એને ધિક્કાર છે. એના સારા કુળમાં થયેલા જન્મને પણ ધિક્કાર છે. એની વિદ્યાને ધિક્કાર છે. એના કુળને પણ ધિક્કાર છે. આ શ્રીમદ ભાગવતના વાક્યો છે. એટલે શતાનંદ સ્વામી કહે છે કે મુમુક્ષુ જીવોએ કૃષ્ણ દીક્ષા, ભગવાનની વૈષ્ણવી દીક્ષા ગુરુ પાસેથી લઈને તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરવી. ઘણાને એમ શંકા થાય છે કે તુલસીની જ કંઠી શા માટે અને તે પછી બેવડી કેમ? તુલસીની કંઠી જો એક વડી એટલે કે સિંગલ હોય તો શું વાંધો છે? શતાનંદ સ્વામી ખુલાસો કરે છે કે તુલસી પરમાત્માને અત્યંત પ્રિય છે અને તુલસીનું કાષ્ઠ પાપનું નાશક છે, રોગને દૂર કરે છે. જેણે ગળામાં તુલસી ધારણ કરેલી હોય એનો યમદૂતો સ્પર્શ કરતા નથી. તુલસીને અખંડ ધારણ કરવાનો એટલો બધો મહિમા છે કે જેના કંઠમાં તુલસીની કંઠી ન હોય એના ઘરનું અનાજ પણ માંસ બરોબર કહેવાય છે. એને છોડી દેવું, એના ઘરનું પાણી મદિરા સમાન ગણીને છોડવું, એના ઘરનું અન્ન જળ ન લેવું. પદ્મ પુરાણમાં કહ્યું છે કે ન ચ યસ્ય પશો કંઠે તુલસી માલિકા ભવેત તસ્યાન્નમ માંસ સદૃશમ જલમ ચ મદિરા સમમ. ઘણાને એમ શંકા થાય કે ગળામાં તુલસીની કંઠી હોય અને આપણે દૈહિક ક્રિયા મળમૂત્રાદિ કરવાના હોય તો શું કરવું? એના જવાબમાં સ્કંદ પુરાણનું વાક્ય ટાંકીને કહે છે કે નૈવેદ્ય હરિયે માલામ. ભગવાનને અર્પણ કરેલી પ્રસાદીની કંઠી સર્વ અવસ્થામાં ધારણ કરવી. ઊંઘમાં, ભોજનમાં, શૌચમાં, કોઈ પણ કર્મમાં તુલસીની કંઠીનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તુલસીની કંઠી અપવિત્ર થતી જ નથી, કારણ કે તે બ્રહ્મ સ્વરૂપ વાળી છે, એમ ગરુડ પુરાણમાં લખ્યું છે. હવે તુલસીની કંઠી બેવડી શા માટે ધારણ કરવી તે સમજાવતા કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયમાં ઉપાસના ઈષ્ટદેવની જ કરાય છે, છતાંય બ્રહ્મરૂપ મુક્તોનો ભગવાન પ્રત્યેનો એક્ય ભાવ સૂચવવા બેવડી કંઠીનું વિધાન છે. ઘણા સંપ્રદાય એવા છે કે જે એકલા કૃષ્ણને માને છે, તો કેટલાય સંપ્રદાય એવા પણ છે કે જે એકલા રાધાજીને પણ માને છે. એ એમ જ કહે છે કે બસ રાધા શબ્દને બોલ્યા જ કરો તો એની જાતે જ ધારા થઈ જશે. ધારા એટલે એક વૃત્તિ. રાધાજી જ આપણને ભગવાન સાથે જોડી આપે, એટલે રાધાની જ ભક્તિ કરો. ઉદ્ધવ સંપ્રદાય યુગલ ઉપાસનામાં માને છે. યુગલ ઉપાસનાના પ્રતીક સ્વરૂપે બેવડી કંઠી છે. તુલસીની કંઠી કેવડી રાખવી એનું કોઈ માપ ખરું? ઘણા તો જાણે હજારીનો હાર પહેર્યો હોય એવડી મોટી રાખે છે, તો કેટલાક તો શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી દબાવીને બાંધે છે. તો એનું સાચું માપ શું? તો કહે છે
હૃદયનો ધબકારો છાતીમાં જ્યાં થાય છે ત્યાં તુલસીની કંઠીનો છેડો આવે એટલી જોઈએ. એથી લાંબી પણ સારી નહીં, બહુ ટૂંકી પણ ઉત્તમ ગણાતી નથી. એમાં મણકાનો નિયમ નહીં, જેમ માળામાં નિયમ છે કે 108 મણકા તો જોઈએ, એમ તુલસીમાં કોઈ મણકાની સંખ્યાનો નિયમ નથી, પરંતુ કંઠીની લંબાઈ કેટલી હોવી જોઈએ. શતાનંદ સ્વામી કહે છે કે જ્યારે તુલસીની કંઠી ધારણ કરીએ ત્યારે વિષ્ણુ ધર્મમાં જે મંત્ર લખ્યો છે તે બોલવો. તુલસી કાષ્ઠ સંભૂતે માલે વિષ્ણુ જનાપ્રિયે બિભર્ભી ત્વામહમ કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભમ. આ મંત્ર યાદ ન રહે તો છેવટે એટલું એ કરવું, તુલસીની કંઠી પરમાત્માના ચરણનો સ્પર્શ કરાવીને ભગવાનનું સ્મરણ કરીને, હે પ્રભુ મારા ઉપર રાજી રહેજો, હે તુલસી પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાય તેવી કૃપા કરજે, આટલો સંકલ્પ કરી અને તુલસીની કંઠી ધારણ કરવી. ત્યાર પછી વૈષ્ણવી દીક્ષાવાળાએ લલાટમાં ઉધર્વ પુંડનું તિલક કરવું. આદિપદથી આખા શરીરમાં 4 સ્થળે તિલક કરવા, એક લલાટે, બીજું હૃદયમાં અને 2 બાહુમાં. ઘણાને સંશય થાય કે આ 4 જગ્યાઓની પસંદગી પાછળ શું કારણ? તેના જવાબમાં સમજાવે છે કે મસ્તકમાં બુદ્ધિ રહે છે. આ લલાટનો તો બહુ મહિમા છે. યોગશાસ્ત્રમાં એમ લખ્યું છે કે આત્માની કેટલીય શક્તિઓ ભ્રુકુટી દ્વારા બહાર જતી હોય છે. તમે જો કોઈ હિપ્નોટિસ્ટના પરિચયમાં આવ્યા હોય તો એ લોકો પણ એમ માને છે કે ભ્રુકુટીમાં એવી શક્તિઓ છે. કોઈ માણસને જ્યારે તે તંદ્રામાં નાખવા ઈચ્છે ત્યારે ભ્રુકુટી પાસે સ્પર્શ કરે છે એટલે માણસ તરત જ ઊંઘવા માંડે, એની આંખો ઘેરાવા માંડે. ભ્રુકુટીનો ઘણો મહિમા છે. શિવજીનું 3જું નેત્ર પણ ત્યાં જ છે. એ રીતે મસ્તકમાં બુદ્ધિ રહે છે. વડે લલાટ છે તે ગૌરવનું સ્થાન છે. આવા અનેક કારણો છે એટલે પરમાત્માના તિલક ચાંદલાની છાપ લલાટમાં આલેખાય છે. હવે બીજું સ્થાન હૃદય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે આત્મા હૃદયમાં રહે છે, તો એક છાપ, એક ઉર્ધ્વપુંડ્ર તિલક ચાંદલો હૃદય ઉપર કરાય છે. હવે બાકીના 2 તિલક 2 બાહુઓમાં કરાય છે, કારણ કે માણસની શક્તિ, અભિમાનની વ્યંજના ક્યાં હોય છે જાણો છો? 2 બાહુઓમાં. ઘણા બોલતા હોય છે કે હું તારી પાસેથી માગવાનો નથી, મારા બાવડામાં ઘણું બળ છે, કમાઈ લઈશ. અથવા કોઈને બળ બતાવવું હોય તો બાયો ચડાવે છે. એ શું સૂચવે છે? કે મારા હાથમાં ઘણું બળ છે. તો પરમાત્માની 2 છાપ અહીં બાહુ ઉપર આવે તો કોઈ દિવસે ખોટી જગ્યાએ આ બળનો દુરુપયોગ ન થાય, પોતાની શક્તિ ક્યાંય વેડફાય નહીં. અભિમાન ઉપર તિલક ચાંદલાની છાપ આવે તો અભિમાન ક્યાંય આડે રસ્તે ફંટાય નહીં. એ રીતે આ 4 સ્થળની પસંદગી આ કારણોસર થઈ છે. ઉર્ધ્વપુંડ્રના બહુ મહિમા છે. ઘણાને એમ લાગે કે આ તિલક ચાંદલો તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં જ વિશેષ છે, પણ એવું નથી. પુરાણોમાં, શાસ્ત્રોમાં ઉર્ધ્વપુંડ તિલકનો ઘણો મહિમા વર્ણવ્યો છે. શતાનંદ સ્વામીએ પુષ્કળ નામ ટાંક્યા છે, જેમ કે નિર્ણય સિંધુ, બૃહન્નારદીય પુરાણ, તેમજ આશ્વલાયન સ્મૃતિ તથા વૃદ્ધપરાશર સ્મૃતિ, પદ્મ પુરાણ, ધર્મ સિંધુ, મદન પારિજાત, પાદ્મોત્તરખંડ, કુર્મ પુરાણ, ભક્તિ વિલાસ તથા ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ વગેરે આ તમામ શાસ્ત્રોમાં ઉર્ધ્વપુંડ્રનો મહિમા છે. એનો સારાંશ એ છે કે જે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરતો નથી, એનો કરેલો યજ્ઞ, એનું કરેલું દાન, એનો કરેલો જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃકર્મ એને પરમાત્મા સ્વીકારતા નથી. સર્વ વૃથા ભવતી, એ નિષ્ફળ જાય. સવારના સ્નાન કર્યા પછી તિલક ચાંદલો કરવો, એમાં એક અપવાદ છે. તમે ક્યાંય નદી તળાવે સ્નાન કરવા ગયા હો, હવે ત્યાં તિલક ચાંદલાનું કોઈ સાધન સાથે લઈ ગયા ન હો તો ત્યાં તાત્કાલિક પાણીથી પણ તિલક ચાંદલો કરી લેવો, પછી ભજન કરવું. ક્યારેક ગ્રહણ સમય હોય, તમે નદીએ સ્નાન કરવા ગયા હો અને ત્યાં કોઈ બ્રાહ્મણ સુપાત્ર મળે,
તમે દાન કરવાના હો, પણ તિલક ચાંદલા વગર પરમાત્મા દાનને માન્ય નહીં ગણે. ત્યાં શું કરશો? પાણીથી તિલક ચાંદલો કરી લો. ઉર્ધ્વપુંડ્ર તિલક એ પરમાત્માના ચરણનું પ્રતીક છે. ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતીક છે. ઘણા સંપ્રદાયમાં એકલું તિલક કરાતું હોય છે, તો કેટલાક સંપ્રદાયમાં એકલો ચાંદલો જ કરાય છે. પણ હમણાં જ આપણે બેવડી કંઠીનો જે ખુલાસો કર્યો એ જ ખુલાસો તિલક ચાંદલામાં છે. લક્ષ્મીનું અને નારાયણનું બંનેનું સંયુક્ત ચિહ્ન છે, એટલે તિલક ચાંદલો સાથે જ કરવા. હવે એ ઉર્ધ્વપુંડ્ર તિલક શાનાથી કરવું તે આપણે હવે પછીના વિડીયોમાં જોશું. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.